એ બાપા તમે હેઠો હા રાખો ઉપાધિ કરો માં હું વેવાઈને સમજાવીશ કે અમાર પાસે હારનો વેત નથી એ પણ બટા આ વેવાઈનો જીબડો જોતા મને એવું લાગતું નથી કે સાપ બતાવશે પણ બાપા હું એને પ્રેમથી કહીશ કે વેવાઈને અત્યારે સમજી જાવ અને અમાર પાસે પૈસા નથી એટલે અમે હાર નહીં લાવી સાપમાં આપણે છે ને બધા અહીંયા તૈયારી કરે ને તો અહીંયા વેવાઈને સમજાવી દઈ હાલો યા ભઈલો બળી ક્યાં વઈ ગયો તે બાર હોય છે બોલાઈને કે આગળ માર હોય નાખી દે હાલે લે એ બોન એ હજી તું તૈયાર ન થઈ એ ક્યાં તો શું ભઈલા હું તૈયાર આ જો હજી ના યા ધોયા વગર ના હજી ઉઠી ઉઠીને સા પીવે આ શું કરશે માંડે યાર ઈ આજી અતાને દુખી હે ભઈલા એ બા એ બોન તૈયાર થઈ જાય ને એટલે ઈ બેનપણીઓ ની આવે એટલે કાકાને ઘરે લઈને તમે આવજો ને એ હા બટાઈને લઈને આવી પણ આપણે કામ ને એકા નાખી દીધો માંડવો તો આપણી દીકરી ઘરે પણ હારું ન લાગે એ હું બધુંય સમજુ હું પણ બા આપણા ઘરે હકડાય છે અને જાડી જાન આવે હવે અહીંયા બધા જાનૈયા માંડૈયા નો હમાય ને એટલે મેં કાકાને ઘરે બધું ગોઠવ્યું હોય ખાવા પીવાનું હતી ને ફેરા અહીંયા રાખ દેવા આપણે તો પણ ઈ તારી સાચી વાત બટા પણ એકાદ માંડવો આ નહીં તો હાર લાગે કઈ માણા ઘેરે કાંઈ જોઈશે તો એક માંડવો એકાદ જોઈશે ખરો જ ને એ પછી નખવી દઈશું જો બહાર ગાડી પડી છે ને ડ્રાઈવર પીડ્યો આવ્યો છે અને તાર બેનપણીઓ આવે એટલે કાયો ઘા તૈયાર થઈને આવો હમણાં જાન આવીને ઊભી રહી છે એ પણ આવા તો દિયો હા હાલો હું ઇનકા દઉં છું આ તે જા આય તું કોઈ ગાલ હમણાં આવી એમ આવું તાવે રાખજો આ એકલા હાથે પૂરું નથી પડતું બધું મારે આ બટા મને આય તું દુખે છે શું કરવું એ કોઈ છે ઘરે એ હા આવો ચાલો હાલો બાપા ચાલો આવો એ આવો તને ઘરે છે બટા એ હારું છે ને હા બટા રામ એ હારું છે તમને હારું હારું હો હારું જોવે ને હા તે દે આવો એ હવે તમે જાન લઈને વ્યાયા તમે એ ના ના વેવાય આ જાન તો હજી વાહે છે આ હું માર બાપા બે થોડું કામ હતું ને એટલે થોડાક વેલા વિયાયા એ વેવાણ એવું તમારું શું કામ પડ્યું છે તમે કે છો વેલા વ્યાયા કે છે એ વેવાણ એવું કામ બહુ ખાસ નથી પણ થોડોક ખાને અમે મૂંઝાણા હોય બધી સગવડ અમે કરી નાખી જાનમાં પણ એક છે ને સાપમાં મૂકવાનો હાર નથી બન્યો જો હાર વગર તો પતશે જ નહીં એ વેવાણ તમે આવું કરો માં એક તો અમાર ઘરે અહીંયા મહેમાન હમાતા નથી એટલે અમે બે બાપ દીકરી અગાઉ આયા કે અમારે છે ને હારનો વેત ન આયો કેમ કે આ અમે જ્યારે બોલી કરી હતી ઘરાણાની ત્યારે તો ભાવ એટલો બધો નતો અને અત્યારે ભાવ એટલો થઈ ગયો છે ને કે ઘરાણા અમે લઈ શકે એવું નથી બે ઘરાણા હાલશે ને નહીં મારા હાર વગર નહીં પતે તને કહી દઉં છું નકર જાન લીલા તોરણે પાછી જાય છે એ વેવાણ અત્યારે અમારે બને એવું નથી એટલે એને આ કહી છે નકે તો એમે લઈને જ ન આવી અરે ગમે ઈ કરો તમે ચોરી કરો ઈ મારે નથી જોવાનું વ્યાજવા લાવો મારા હાથ જોઈશે ને માર પછે જ નહીં પણ વેવાય આ માણા વચારે ભૂંડું ન લાગે ને એટલે અમે તમને એકલાતમાં કેવા આયા હે હવે અમારી આબરૂનું શું થાશે તમે સાબ નહીં વધાવો તો હાર વિના ઈ મારે તમારા આબરૂ શેક નથી ઈ માર ન જોવાની મારા હાર વગર પતવાનું નથી નકર નીકળો લીલા તોરણે પાછી એને કટાઈ જ નીકળો માર જોતી જ નથી હું નતો કહેતો આ વેવાણ માને તો સારું હવે માનતા નથી નું આપણે શું કરશું પણ વેવાણ તમે કાંઈક સમજો અમારી મજબૂરી સમજો અમે સાથી વ્યાજવા લાવશું ને તોય તમારે છોડીને જ ભરવા પડશે અમે તો હું તો હાહર્યા વજે માર બાપા કાંઈ કામ ન કરી શકતા ઈ બે માણાને જ ભરવા પડશે તમે સમજો હું તમને પગે લાગુ મને પૈગે નથી લાગુ અને તું નીકળ મારે નથી ભાઈ ના માર છોડીને હું બીજે દે દે માર છોડીને હાર વગર તો ન પતશે નહીં નીકળવા છે તમ સર એ વેવાણ તમે આવું બોલો માં આ કંકોત્રા સપાઈ જા અમે જાન લઈને હમણે પોગશું આયા એ હું તમને પગે પડું કેતા હોય તો પણ તમે હે ને આ સા ફેરા ફેરવી દો એ તમે સમજો છો ખમતતા નથી આમ નીકળો ને નખત ના પેટના એ વેવાણ આવું નો કરો અમારી આબરૂનું હું નકતા હું હશે નકતા આવા હોય આવા આમાં વેવે મે ધાયરા નોતા તમને નકતા આવા જો એવા હોત ને તો આ બટા હું કરે જ નહીં હો એ પણ દીકરો નકર ભાઠો છે જા ભાઠા વગર હમજ નહીં આવે શ્યાં જો ધોકો હમું તો જો મારવાનું કરે છે આપણને જાવ છે નહીં એ પણ વેવાણ તમે આ શું કરો એક હાર હાટો થઈને આવું કરો અમે કરાઈ દીશું પછી ને મારા તારે જોઈસી મારે કાનૂન નથી ત્યાંનું દી મારા હારે કેલા જોવે એ વેવાણ તમે આ શું કરો ધોકો હેઠો મૂકી દો અને આ લગન નહીં થાય ને ઘરાણા વિના તો આ વરરાજાનો બાપો ઘરા પાવો ખાઈ જાય છે કોઈને મોઢું દેખાડે એવું નહીં રે જો વરાજાના બાપને કુએ પડવું હોય ને તો ભલે ને ગરમો ખાય ને તો ભલે અને હાર વગર માંડી આયા ને તો લાકડી ઉઠશે પછી કેતા નહીં કે મને નતું કીધું આ
એ વેવાણ તમે હાવ આવું ન કરો. એ અમે માગીને હાર સાપમાં મૂકી દીશું, બીજું શું થાય કરવી? મારી છોડીને ઉતારવાની બોલી નથી. માગીને ચડાવો તમે ગમે કરે, ઉતારવાની બોલી મારે છે જ નહીં. તમને સાંભળતા નથી દે. પણ વેવાણ માગીને લાયા હોય તો આપણે પાણીની જાન થાય એટલે પાછો દેવો પડે. ના મારી છોડી ઉતારવાને પડશે ને નીકળ્યા છે. વેવાણ આવું શું કરો તમે? આ હમણે જાન આયા પેટ છે સમજો. નહીં પતે તમારે જાવ છે કે નહીં નકટાવ બેને નીકળ્યા છે. એ વેવાણ આ હું તને કરો? એક પડશે ને પડશે નહીં ના પાડું તો મારી માને ના પાડું તોય કેમ કો માગી પહેરાવી ઓલો પહેરાવી કાઈ શરમ જ નથી બે નાકાન વગરના નકટા છે બાપ દીકરી બે. શું કરું હું તો આમ ચાથી પડી ગઈ ફૂલમાં છીડમાં કરી ગઈ. આજકાલ તો લીલા કલરની પાટી કાઢી માર પરણાઈ ને માથોડી બીજે હું દઈ દે. રૂપારી એ તારે કેટલું તૈયાર થાવું છે? એ કયો કા આઈને ઓલી જાન માંડવે આવી જાય છે, મોવડી ગુડાણી સૌ ધડ જાવું હે. ઓહો પોતે કેટલી તૈયાર થઈ મને તૈયાર થવા ના પડ. અહીંયા મારી બેનપણી ને કારીના લગન છે એટલે હું તૈયાર તો થવા જ. એ ઓહો એ આ લટર પટર તારે કેટલું તૈયાર થાવું છે? એ પણ તું તારું કર કે નહીં. લે આજે તો કે તારું કર કે નહીં. એ બોન થોડીક વાર ઉભી રહે હું થોડીક લાલી કરતી આવું. ઓહો લે આમ તો જો આ કરે ઈ. એ બટા પણ હા મને તું ચા લઈ જા. એ બાપા પણ તમે હાલો તો ખરા. એ મોવડીના ઘીરે જાવી છે. એ બાપા એ મને લાગે છે કે વે ભૈયા આ ઘીરે રાખ્યું લાગે હે લગન કરવાનું, માંડવા બાંધવાની તૈયારી તો આઈ થાય કે હાલો ખાય કા તમે વાત. એ હાલો. આ મરો ને હટ. હે બટા આ મોવડી નહીં માને ને તો પછી હું ગળા પાઉં ખાઈને મરી જાય. પણ બાપા માર ભાઈને તોય પરણે દીશું, પણ તમે આવું બોલો માં. કાઈ આ લગન કાઈ જીમતીમ વાત છે? આ મોવડીને કશું ને એટલે મોવડી સમજાવશે. ઠીક હાલો. લે કા કીરું હારું હે ને? મે રેખલી હું તો આજે હલપલ કરું છું અને તમે જાન લઈને વી આયા? એ ના કિરણ જાન લઈને તો ન આયા, પણ મન ન લાગતું કે જાન આ તમારા ગામમાં આવે. એ રેખલી જાન કા નહીં આવે? વરાજાનું શું ડ્રેડ થઈ ગયું છે? એ ના કિરણ એ એવું કાઈ નથી. વરાજો તો એમ કેમ હે, પણ આ વેવાણે મન નથી લાગતું કે માને અમારે હે ને હારની સગવટા નથી થઈ અને વેવાય પાસે જતા ને તે વેવાણે એમ કીધું જાન લઈને નો આવતા, હાર નો હોય તો. એ રેખલી ઈમાં તું આટલી બધી મુંજામાં એ હું જે માવડી બેઠો છું ઈમ થોડી બાલુડી કીસે કે હાર વિના નહીં હાલે ઈમ થોડું હાલશે કાઈ? એ કિરણ એ તો તારા જેવો ભગવાને નહીં કઈ કરીને મુય નકર માર બાપાની ને અમારી આબરૂ જાશે જાન લઈને નહીં આવી તો. એ રેખલી આબરૂ તો તારી હું જાવા જ ન દઉં. એ અમારે નાક છે નાક, બાલુડીનો વારો પાડી દઉં. હમણે જો બાલુડીને ઢેડી નાય તાર પાસે લઈને આવું છું કે નહીં? એ રૂપારી એ અહીં હાલ તું. શું બોન રાડું એ પડે? રૂપારી આ મહેમાનને તું સા પાણી પાને તા હું બાલુડીને લઈ આવું અને તમે આયા ના આયા રહીજો. હું જઈ આવી બાલુડીને ને ઢેડીને લાવું તું જો. એ હટ આવજો હો, અમાર અહીંયા જાન બધી વાત જોતી હશે. અમે કીધું અમે કઈને પછી તમે નીકળજો જાન લઈને. એ રેખલી એ આ જઈ ના આવી. હાય ભગવાન. એ અમાર કિરણ માસી આવ્યા હતા અને મને બાન ધઈ લઈ ગયા અને પાછું મને કોઈ લેવા ન આવ્યું. આ કાઈ માર જીવ નહીં હોય માર ઘરવાળો મરી ગળી નહીં ગયો હોય. હા એવું ન થયું. કાઈ જીવ હોય નકર આ જો 9 વાગવા હવે તડકો કેટલો થઈ ગયો તો અત્યારે જાન આવી જાવી પડે. શું થયું હોય છે? આમ મરો કાયા કા હાલો ઉતાવરા. એ મારી હું શું કામ કરી તમે તું ધૈર્ય લઈ જા. ઈ તમે હાલો ને બધું તમને પછી ખાય. તો માર સગનો નાનો શંકર લઈને બોલાય હાય લઈ લ્યા. એ અહીંયા સગનાનું કાઈ કામ નથી. એ તમે આમ મરો તમારું કામ હે. પણ હું તારે મારી કામ છે તો ધૈર્ય લઈને જા. એટલે કિરુડી આપણે કેટલું કામ છે તું મને ધૈર્ય ક્યાં લઈને એ મળે? સાના મુના હાલો રે. લે આ નાકતા ને વગરના હજી આયા શું કરે છે આ બે? એ બાલુમાં એ તમને શરમ થઈ જોઈ. એ મહેમાનને કાઈ ફરકી રીતે બોલાવો. હરખી રીતે શું આને તંબુરો બોલાવે? મારા બેટા કેમ સાબમાં હાર નો લાવી કે? એ એટલે તને અહીંયા ઢળીને લાવી સૌ. એ સાબમાં હાર નહીં આવે અને તારી છોડીને 4 ફેરા ફેરવવાના છે. જો કિરુડી હાર નહીં ને તો જાને નહીં. તું મોવડી છો તો કેવું હોય તો કહી દે. એ શેખસલી ગેલ હાગરી શું થાત? આમાં મોવડી બિચારો શું મરે?
જો મારે હાર વગર પચશે જ નહીં. તને મેં કીધું ને ઈ નો કરાવી દે તો તું કરાવી દે. એ લે 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 એ શાય ભાયરું છે કે શાય મોવડી હાર કરાવી દે. એ મોવડી ઘર હાકવી દે, ફેરા ફેરવી દે, કઈ હાર નો કરાવી દે. પણ તેથી તું મારી માં મોટી તું કરતી હતી. ઈ હાર કરાવી લાશે બુટી કરે આજ તારું ક્યાં બધું ખોવાઈ ગયું. એ તેદી આપણે જેદી નક્કી કર્યું ને તેદી હોનાનો ભાવ આટલો નતો અને અત્યારે તો ભાવ આસમાને પૂજ્યા છે. તો વેવર બિચારા દુબળા છે તો હાર ક્યાંથી કરાવીને લાવે. માં છોડી પૈણાવી જ નથી જાતા થાય ની કરી લે. એ લે લે એ એટલે આમ જ છોડ્યું ના ઘરના હાલતા એ ઘરાણે તારે પહેરવા હે તારી છોડીને. માં છોડીને તેરે માં છોડી તાર નો તેરે ક્યારે. એ તારો છોકરો સગનો રહ્યો ને એને ફોન કરીને કીધું તું વેવાઈને એ ઘરાણા ન હોય ને તો હાલ છે તાર ભાવ ચડી ગયો હે ને તો તમે ઈમણામ હે ને મારી બોનને 4 ફેરા ફરી જાવ. મારો સગનો તો દી છોકરું કહેવાય ને ન ખબર પડે તું ઈનું લઈને બેઠી સોતે. એ બાલુડી એ મારી માં તારે નાક શેક છે જ નહીં. એ મારા હાર વગર પચશે નહીં તાર કેવું તો કહી દે જા. એ પણ કોકનું તો માઈન કોકનું તો માઈન માનતી નથી તું મારું થારું કો હમણે નહીં દે પાટું માર એ પાટું આવી થાશે પાછી. આમ તો જો આ કરે ઈ એ કાંઈક શરમ રાખો શરમ. એ ખાડા જો તમે દાવા કરાવ છો ને તો અહીંયા કઈ છોડ્યું કોઈ દી સુખીથી રહેવાનું જ નથી. પછી કે છોડ્યું ને બાજ ના થાય છે ને આમ થાય એ પણ તમારા જેવા વેવાઈ ભટકાય ને આટલા ઘરાણા લઈ અને વેવાઈ તો બિચારા શું 5% 10% લઈને હાર તો કરાવી જ દે છે. પણ ઈ ખાડો તમારે છોડી બુરવા જાય છે ને તા ઘર હોતી તૂટી જાય છે. તોય મારે પચશે જીમે તને ના પડે ના નકતા આવીશ ઊભા તમે જાવ આઈથી ને અમે બજવાતા ગામ નાને. આ રૂપારી તું આને હે ને ચાલ તો ઘરમાં પૂર દેવી હે અને એની છોડીને 4 ફેરા ફરીને દાતા ને એને કાઢવાના છે. અરે માં છોડીને પૈણા જ ખરી કેમ પૈણા હે લે અજે તો કે પૈણાય તો ખરી એ અમારે નાક છે તારે નથી. અને જો મને ખબર હોત ને કે તું આવી છો તો તારે 5 દેગવ કેવું તું તોય મે તારીખ ન લેતા જાને યાન કહી દેત કે તમે હાર વગર ન આવતા અને તું અત્યારે એમ કે હાર લઈને આવ તો ક્યાંથી ના આવે. અને કેસ કરીને બધાય નો હલવાલ બન તો કઈ કે માર ના બાલુડી નહીં. યા તારે જ્યાં ખીલા ખડો હોય ને ત્યાં ખરીદ દીજે. એ 1000 રૂપિયાનું ભાડું ચાલાન એ મને મૂકી દો હવે નક્કી આમ ચાલા ને 22 રૂપિયા વે એનો એ પણ કિરુડી હા આવું નતું કરવાનું આને સમજાવ નથી પ્રેમથી. એ રેખલી હવે કાઈ નથી કરવું આની છોડીને 4 ફેરા ફરી અને તમે રવાના થઈ જાવ અને ઈને તો હું જોઈ લઈ બાલુડીને તો. એ રેખલી આમાં તમારી કાઈ વાત નથી. આ તો મોવડીની આબરૂ જાય ને ગામડાની હોતીન જાય તો ગામમાંથી જાન પાછી જાય ને તો આ બાલુડીની છોડીને તો વરા પૂરા છે. આ બાલુડી કે એટલું બાલુડી થીન તો કાઈ ન થાય. એ રેખલી તમે તમારે જાવ અને મને બાલુડીનું કોક પૂછશે ને તો એના ગોટા તો હું વારી દઈશ અને તમે જટ જાન લઈને આવો. પણ તો અમાર ભાઈને પોખશે કોણ તેર નહીં ગોતે. એ એને પોખવામાં ગોતશે ને તો હું કાંઈક ને કાંઈક બાનું કરી નાખી. પણ તમે જટ જાવ અને જાન લઈને આવો અને 4 ફેરા ફરીને રવાના થઈ જાવ. એ હારું કિરણ તારું હારું થશે તે અમારી આબરૂ બસાવી લીધી હો. એ આ આબરૂ તો મારી એકની નહીં આ દીકરીની આબરૂ ન જાય ને ગામનાની હોતી ન જાય. નતર જો આ જાન પાછી જાય તો ગામનું તો નાક જાય ને બાલુડીનું તો જાતા જાય છે. એ હારું એ બાપા હાલો આપણે જાન લઈને આવી. હાલો એ કિરુડી કમાર ખોલ એ મારી માયું કમાર ખોલો. એ કિરુડી હમણે જાન આવશે મારે વરાડો પોખવાનો છે પછી બધાય મને ગોત છે. એ ખોલો. એ શું કીધું બાલુડી એ વરાજો પાખો હે. એ હા એ તો બારી કાઢું. હા એ તો પણ પેલા માની જાવ તો અને વરાજો એમ કેમ પાખી લીધો હોત તો આ બેચારા કોક માણા ગરીબ હોય ને એના સામું જોવાય કાઈ. ચાકી રો એક હાર ન કરી દે તો કાઈ નહીં પછી કહી દે પછી કરાવી દે. હા તો પણ પેલા એમ કીધું હોત તો બિચારા વેવાઈને કેટલો આમ ઉદાસ રહે કે વેવાઈને આપણને એમ કીધું કે નિરાતે ઘરાણા કરાવી દીજો. અને જો વેવાઈને હોતીન વહુનો શોખ હોય ઘરાણા સડાવવાનો પણ એની મજબૂરી સામું જોવાય. આમ દેણા કરાવી ન હાર મગાય. એટલે આવી બુદ્ધિ મોરી આવી શું કરું તને. આતે હાલો અહીંયા વરાજો એ નસલ તૈયાર થઈને આવ્યો છે અને આમ જો વરાજાને અસલ જ પોંખી લ્યો. હા એલી હરખ માને નો હોય ચોખવાનો. હાલો